વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ સહિતની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરાયું। બાંગ્લાદેશમાં હિંસાની પરિસ્થિતિ સર્જાઈ છે અને ત્યાં રહેતા અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારમાં હિન્દુ સુરક્ષા સહિતની માંગ સાથે વડોદરા જિલ્લાના સાવલીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ સાવલી સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી હતી। આજરોજ અમે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવેલ છે। જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થાય છે, જે એક યુવાન જે છે એને ગુપ્તાંગ કાપી નાખીને 48 ટુકડા કરી નાખીને એને મારી નાખવામાં આવ્યો। તો આ હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તેની માટે અમે પ્રધાનમંત્રીશ્રી અને આપણા દૂતાવાસને જાણ કરી અને હિન્દુઓને ન્યાય મળે એવી માંગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। હસમુખ પટેલ, સાવલી। એક બાલુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।